તો રામ રામ ને સીતારામ ગાઈસ, સ્વાગત છે તમારું આપણા એક મસ્ત મજાના વ્લોગમાં. મજામાં જ છો ને તમે બધા પાસે? તો બીજું કાંઈ નહીં, મજામાં હોવા જોઈએ બરાબર, બાકી બધું તો જોયું જ હતું. તો હવે છે એમાં એવું કે કંપની જવાનું છે અને જો વાર છે, કારણ કે દિવસ અગિયાર કરીએ તો 8:30 વાગ્યા, આપણે જવાનું છે 9 વાગે. તો હવે શું કરું? તો બેઠા બેઠા આપણે ફોન થતો હતો, એમ કીધું એને કાંઈ તમારે થોડીક વાતચીત કરવી એમ બરાબર. એટલે વાતચીત કરવા માટે તમારે આજે આવ્યો છે. બોલો, કંઈક નવું જણાવો, તમારી લાઈફમાં શું ચાલે? બાકી મારી લાઈફમાં તો ચલો ઠીક બધું હાલે બરાબર. તમારી લાઈફમાં નવું આવતું તો આપણને કહો ને, કોમેન્ટમાં જણાવો બધા બરાબર. બધાને મસ્ત મજાની સારી કોમેન્ટ મારજો, એટલે સાચી મારજો બરાબર, ખોટી ના મારજો. બધાને રિપ્લાય આપણે આપવાનો હોય બરાબર. 8:30 વાગ્યા છે, હજુ અડધી કલાકની વાર છે, એટલે ખાલી કામ આરામ કરી પછી નીકળી નવો, કારણ કે ત્યાં તો આખો દી પછી છે ને કામ હોય, એટલે પછી મેં ટાઈમ મળતો નથી આરામ કરવાનો બરાબર. મેં તો ઘડીક આરામ મતલબ કે કરીએ એમ, પછી નીકળે એમાં 9 વાગે અને મળી હાલો હમણાં તો ત્યાં કંપની બરાબર. ત્યાં તમે બધા છે ને કોમેન્ટમાં કહો તમારા લાઈફમાં શું નવું હાલે છે, શું થાય છે, કેવું હાલે બધું છે, એમ બધું તમે કોમેન્ટમાં જણાવો. મળી હમણાં ફેક્ટરી બરાબર, મળી આવે પછી તો આપણી મર્સિડીઝ કાઢી અને નીકળી ગયા ફેક્ટરીએ જવા તરફ, કારણ કે આપણે ભાઈ નોકરીવાળા બરાબર, આપણે ટાઈમ થાય તરત નોકરીએ જતો રહેવું પડે. અને પછી હું આવી ગયો તો ગઢડાવાડે નાયરા પેટ્રોલ પર. જોકે આપણે પહેલાં અહીંયા કામ કરતા હતા બરાબર, લગભગ 1 વર્ષ સુધી કામ કર્યું. આ છે પેટ્રોલનું બધું આજુબાજુનું બહુ 1 વર્ષ સુધી આપણે કામ કર્યું. પછી માતાજીની દયાથી આપણને સારી જોબ મળેલી, આપણે પછી ત્યાંથી નીકળી ગયા પાછી મર્સિડીઝને ચાલતી કરીને. હવે ફાઇનલી આપણે જઈએ છીએ કંપનીએ, પણ આપણે ચોટીલા દુકાનેથી આપણે સાઇઝ લઈ જવાની હતી, કારણ કે આપણે બપોરે જમવા માટે સાઇઝ જોઈ. નીકળી ગયા અમે ફેક્ટરી. હવે કે લાંબુ નથી પહોંચી જાય. તો ફાઇનલી પહોંચી ગયા આપણે કંપનીમાં. અને હું ફેક્ટરી અંદર આવ્યો ત્યાં તો લાકડા ફાટતા હતા, અને આ બાજુ એક ભઠ્ઠીમાં લાકડા નખાતા હતા. જોકે રોજ અમારે 200-300 મણ લાકડા બીયા જાય છે. અને પછી ફાઇનલી કંપનીની ચાલુ થઈ ગઈ હતી. કામકાજ થઈ ગયું ભાઈ, ચાલો આ જુઓ. અને તો કહીશ હવે આપણે જવાનું છે દુકાને વસ્તુ લેવા માટે. તો ભાઈ નીકળ્યું દુકાન જવા માટે. તો ગાઈસ મતલબ કે વસ્તુ તો આપણે લઈ લીધી છે. હવે આપણે નીકળી ગયા છીએ ફેક્ટરી જોવા માટે. દુકાનથી ફેક્ટરી આગળ કિલોમીટર જેટલી આગી નીકળી જઈએ આપણે ફેક્ટરી. તો ફાઇનલી ગાઈસ આપણે પાછા દુકાનેથી પહોંચી ગયા ફેક્ટરી. આને મેઇન મેનેજર છે બરાબર. મેઇન એટલે કે મેઇન એમ. અને હું સિનિયર હું જુનિયરમાં આવું. સાહેબ કેટલા વાગ્યા ખબર છે? 11:30 તો સાહેબ આવે, કારણ કે એમનું કામકાજ તો છે ને બહુ ઊંચા પર બરાબર. 11:30 આવે આજે તો કે નથી જતા, ક્યારેક 2 વાગ્યા આજે રહે છે. હું વહેલા આવ્યો છે એવું એ બધું. અને પછી બપોરના 12 વાગી ગયા, એટલે જમવાનું થઈ ગયું હતું રેડી. એટલે આપણે પછી બેસી ગયા જમવા માટે, કારણ કે ભૂખ લાગી હતી બહુ. પછી શું કરું, જમવું તો પડે જ. ના ભાઈ, તમે તો લગભગ બધા ઓળખતા દેશો, આપણી અરે વિડીયોમાં આવે છે. નામ ભાઈ, તમારું નામ શું છે? મારું નામ રવિ પ્રજાપતિ, ધ રવિડો 09. હા, યુટ્યુબમાં છે ને, યુટ્યુબમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. ઇન્સ્ટામાં તો એ નામ જ છે, એટલે છે ને સર્ચ મારીને સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો બરાબર, ભૂલતા નહીં. અને અમારા મિત્ર જે રવિભાઈ છે, એમની હારે અમે આવ્યા હતા ચોટીંગડા, સાલૈયા પુત્રદાદાનું મંદિર છે, ત્યાં એક રીલ શૂટ કરવાની હતી, એટલે અમે આવ્યા હતા એમની હારે. કારણ કે ભાઈ આપણે પણ અંદર એક પાર્ટ લેવાનો હતો રીલમાં, એટલે પછી તો ન ખેલ આપણે પછી તો જવું પડે. આ છે સાલૈયાનું પુત્રદાદાનું મંદિર, જો કે બહુ ડુંગરની ઉપર છે. તો આ છે મતલબ વન કવચ, એટલે કે અહીંયા હાલિયાનું પુત્રદાદાનું મંદિર આ જે ઉપર છે ડુંગરની ઉપર. અને અત્યારે નીચે જાય છે, અત્યારે અંદર વિડીયો શૂટ કરવા માટે. નાનામથી મસ્ત મજાની રીલ શૂટ કરવાની છે, કરી નાખીએ અને તમને અપલોડ કરશું, એટલે તમે જોઈ નાખજો કે અમે રીલ શૂટ કરી છે. લોકેશન લગભગ તો અહીંનો જ છે બરાબર, તમને ખબર પડી છે કે મેં અહીંને શૂટ કરી નાખ્યું. ઓકે. અને આ મારા મિત્ર
ઓળખો છો તમે, હમણાં તમને નામ કીધું હતું રવિભાઈ, લીધર વિડીયો કહીને એમની આઈડી છે. ઓકે, જો બાકી કેવું મસ્ત મજાનું અહીંયા લોકેશન છે. બાકી બપોરે તમે આવ્યા હોય ને અહીંયા ત્યારે તમને મજા જ આવે એમ કંઈક શાંતિ જેવું વાતાવરણ છે, બરાબર. અને ઉપર છે પુત્રદાનું મંદિર. પુત્રદાથી છે ને વિડીયો શૂટિંગ કે આવતા હોય છે ફેક્ટરી, અને એમાં જો મેનેજર સાહેબ બેગ ઉગાણી બેઠા છે ને. બાકી કામ જોડે લગાડી દીધા, શાંતિ આંટા મારતો ફોન જોડે લગાડી દીધા શાંતિ. તો મતલબ કે હવે એમને લાગી હતી ભૂખ, એટલે અમારા જે સિનિયર સાહેબ છે એ મસ્ત મજાની મેથી એમને કાપી બનાવવાના છે ભજીયા. તો ભાઈ તો ભજીયા બનાવવાના તમને આવડે બનાવવાના? તમે બનાવવાના છે? જો આ મસ્ત મજાનો ને મેંદા લોટ છે, ચણા લોટ છે. એટલે કે ભજીયામાં ચણા લોટ જ જોઈ, ચણા લોટ કાઢવાનો, પાણી નાખીને મીઠું મરચું બધું મિક્સ કરીને ભજીયા બનાવવાના. ભાઈ ઓર્ડર તમારો કોઈ દેવો હોય તો ભાઈ સંપર્ક કરી લેજો, ઓર્ડર પણ રાખે છે, બરાબર. શુભ લગ્ન પ્રસંગમાં એમાં જ હોય ને, તો કે બીજામાં તો હોય નહીં, બરાબર. આ પણ સંપર્ક કરી લેવો, તો ડિટેલ નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, એવું હોય ને તો. મતલબ કે ને ભજીયા ફાઇનલી પાડી દીધા છે, ઊભું હને હલાવું છું. અને આ ભાઈ જો ભજીયા પાડીને થઈ ગયા નવરા, ચાખવા આવતા મીડિયા પણ અમારો ચારો વારો હોય ને ખબર નહીં, જો આવી ગયો આ છેલ્લું દ્રીહ પૂરું, બરાબર. પછી હે ને બેવી ખાવા એમ છે કે ભાઈ મળ્યા હતી, હાલો ત્યાં હમણાં, બરાબર. પેલા ત્યાં સુધી ભજીયા ખાઈ નાખવી. કંપનીમાં એક ગાડી આવી હતી લોડિંગ માટે, એ પણ કરવાની હતી. તો કે અહીંયા મજૂર અમારે છે, અહીંયાથી માલ ઉતારતા હતા અને અહીંયા ચાલતું થતું હતું કામકાજ. પછી સાંજના 8 વાગી ગયા, હું પછી ફેક્ટરીથી નીકળીને આવી ગયો તો મમ્મીમાના મંદિરે દર્શન ભરવા માટે. જોકે ઘણું બધું પબ્લિક હતું અને ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ આવ્યા હતા. અને આ આપણો વ્લોગ અહીંયા મંદિરેથી જ આપણે સમાપ્ત કરીએ છીએ મોમાઈનું નામ લઈને. તો આ બધા કોમેન્ટમાં લખતા જજો જય મા મોમાઈ, અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ.